કરીએ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી નારિયેળીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। જેમાં પણ હાલ શિયાળામાં ઠંડી વધવાને કારણે આ સફેદ માખીની વૃદ્ધિ થતાં નાળિયેરીમાં 60% પાકને નુકસાનથી ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે। નારિયેળીના બગીચાઓમાં સફેદ માખી આવતા લીલાછમ નાળિયેરી સુકાઈ જાય છે। અત્યારે છેલ્લા 4-5 વર્ષથી સફેદ જીવાત કહીએ કે માખી કહીએ એ નામનો રોગ આવ્યો છે। શરૂઆતમાં તો બહુ જ આવ્યો હતો, એટલે કઈ નારિયેલ કોરોના ટાણે 4-5 વર્ષ પહેલા પછી દવા ચાલુ કરી છે। તો દવા 2 મહિને 3 મહિને 15 દિવસે લોકો મારે છે, મહેનત કરે છે, પણ એ 15 દિવસમાં મહિનો દિવસમાં પાછી આવી જાય સફેદ માખી। અને આજથી વર્ષો પહેલા 10-20 વર્ષ પહેલા ક્યારે પણ નારિયેલીમાં કોઈ જાતનો રોગ નહોતો, કોઈ જાતની દવા છાંટવી જ નથી પડતી। પણ હવે ક્યાંથી આવ્યું છે ને શું છે એ કોઈને ખબર નથી। તો એમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે અને સાથે પાછું ભેજવાળું વાતાવરણ અને શિયાળુ પાકનું પિયત હોય એના કારણે થોડુંક એમાં વધારો પણ જોવા મળતો હોય છે। એની કોઈ સ્પેસિફાઈ દવા નથી। તો ઇનિશિયલ શરૂઆતમાં આપણે જો એને ખાલી પાણીના પ્રેશરથી વોશ કરીએ અને પછી અલ્ટરનેટ બીજો સ્પ્રે એવો હોય કે એમાં પાણી સાથે કપડાં ધોવાનો પાવડર અને લીંબોળીનું તેલ આનો સ્પ્રે કરીએ તો આપણે એમાં પણ રિઝલ્ટ સારું મળે। અને આ કરવાથી એની અંદર જે મધમાખીની સંખ્યા છે એમાં મતલબ એને કોઈ નુકસાન થતું નથી। આ રોગ અત્યારે 2 વર્ષથી છે। ફૂલ ગયા વર્ષે પણ ફૂલ હતો, ઠંડીની સિઝનમાં ફૂલ વધી જાય છે સફેદ માખીનું ઉપદ્રવ્ય, એની કારણે નાળેલી પ્રોડક્શન આપતી જ બંધ થઈ જાય છે હાવ બિલકુલ સફેદ માખીને। અમે અત્યારે ઓલરેડી ટાંકા ચાલુ કરી દીધા છે દવા છાંટવાના। 1500-1400 રૂપિયાની લીટર નિયોલિસ દવા આવે છે, એ અમે છંટકાવ કરીએ છીએ ને બહુ ઘટાડો આવી ગયો છે નાળેલમાં બહુ। અત્યારે હું તમને એમ કહું કે 50 વીઘાનો બગીચો છે વડાળામાં, એમાં 1000 નાળેલ નથી નીકળ્યું અત્યારે ઓલરેડી। એમાં છે અત્યારે સફેદ મક્ખી છે અને કાળી માખી છે। તો જો એ નારિયેળીને પોષણ મળવા નથી દેતું। અમે એટલું બધી પ્રયત્ન કરીએ છીએ, ખાતર નાખીએ છીએ, રાસાયણિક દવા, ઓર્ગોનિક દવા નાખીએ છીએ, તો પણ નારિયેળ ખરી જાય છે। એમાં બાંધે છે પણ નાના હોય ત્યાં ખરી જાય છે। તો પછી એના માટે કંઈ અમારે શું કરવું પડે છે? નારિયેળીમાં જો એ પહેલા તો માખી કે જો આ મહી છે જે રોગ એ આવે છે એટલે પાનું આખું કાળું પડી જાય છે, કાળું પડી જાય છે અને ખરી જાય છે। હવે અમે એટલી દવા છાંટીએ છીએ, પાણી વારીએ છીએ, પાણી સુકાવા નથી દેતા, તે છતાં પણ પત્તા ખરી જાય છે, ફળ નાના થાય છે એમાં।